એક કારણ આપી દો, અમે જાતે આવી છીએ. હા હા તમને કીધું તો ખરું. આ છે પણ અમે શું કરી હોય તો બોલો. અમે કેમ લઈ જતા છો એ બોલો. હા એ પણ કારણ સાહેબ, કેમ આપો. એવું કીધું? હા, કારણ મળીને કહી દે. સાહેબ, કારણ જણાવો એમ. સાહેબ, તમે કારણ જણાવો. આજે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવવા માટે જ્યારે ડાંગના કોંગ્રેસ અને આદિવાસી સમાજના નેતા મનીષ મારકણા જઈ રહ્યા હતા, તે દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી. પોલીસ સાથે અટકાયતમાં ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ થયું ને આમાં તેમની અચાનક તબિયત લથડી હતી ને તેમને ત્યાં સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના આદિવાસી નેતા મનીષ મારકણા, કેવી રીતે આખો બનાવ બન્યો છે તે સાંભળી લો. આપણી સાથે આજે જે તાપી રિવર લિંક પ્રોજેક્ટ નો વિરોધ ચાલી રહ્યો છે, આદિવાસી સમાજમાં ભારે રોષ આ મામલે જોવા મળી રહ્યો છે, ત્યારે અનંત પટેલ દ્વારા હાકલ કરવામાં આવી હતી કે વલસાડના ધરમપુર ખાતે આ તાપી રિવર લિંક પ્રોજેક્ટ મામલે વિરોધ નોંધવામાં આવશે અને તેને જ લઈને અલગ અલગ જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના લોકો છે તે વલસાડ પહોંચી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના અને આદિવાસી સમાજના નેતા મનીષભાઈ માકરાણા આપણી સાથે છે. તેમની સાથે પોલીસે ઘર્ષણ કર્યું, તેમને અટકાવવામાં આવ્યા, ત્યારે તેમને આ બાબતે હોસ્પિટલે દાખલ પણ થવું પડ્યું. તેમની સાથે વાત કરીએ. મનીષભાઈ, પહેલા તો શું આજે આયોજન હતું, તમે ક્યાં જઈ રહ્યા હતા ને શું આખો વિવાદ છે, કેમ પોલીસ સાથે તમારું ઘર્ષણ થયું? એટલે અમે લોકો ડાંગ જિલ્લામાં જે 3 ડેમ બનવાના છે તેમજ તાપી નર્મદા પાર લિંક જે યોજના છે તે સરકાર દર વર્ષે ઠગતી છે, જેથી કરીને હમણાં સાંસદમાં જે નવું આ લોકોએ રજૂ કરેલ છે એમાં એવું કીધેલું કે ડીપીઆર કમ્પ્લીટ છે. તો જેના વિરોધમાં અમે ધરમપુર ખાતે આજે મોટી રેલી આદિવાસી સમાજની રાખેલ હતી, જેમાં અમે લોકો સૌ ડાંગના લોકો જઈ રહ્યા હતા. તેવામાં અમને વઘઈ પાસે અમને અટકાવવામાં આવ્યા, વઘઈ નાકા પાસે અમને જવા નહોતા દેતા. તેમાં અમારે પોલીસ સાથે ઘર્ષણ થયેલું, જેના ત્યારબાદ મને જરીક તબિયત મારી લથડી ગઈ, જેના કારણે મને સિવિલમાં એડમિટ કરવો પડ્યો હતો. તો મનીષભાઈ, પોલીસ દ્વારા શું કારણ આપવામાં આવ્યું તમને, કેમ અટકાવવામાં આવતા હતા? કેમ કે તમે વિરોધ માટે જઈ રહ્યા હતા, લોકશાહી ઢબે વિરોધ હતો, તો કેમ અટકાવતા હતા? પોલીસને અમે કારણ પૂછેલા પણ પોલીસ પાસે કઈ કારણ જ નહીં આપ્યું કે તમને નહીં જવા દઈએ, બસ એટલું જ કારણ એની પાસે બી નહીં હતું. કેટલા લોકો હતા તમે? અમે જોવા જઈએ તો વઘઈ બી અમારે વઘઈ જે ગામ રહ્યું ને ત્યાં તો મોટી સંખ્યામાં હતા. અમે અહીંથી જતા હતા ત્યારે રસ્તામાં જ રોકી દીધા અમે આગેવાનોને. તો હવે તમે પહોંચ્યા છો જે તમારા નિયત સ્થળ સુધી કે નથી પહોંચ્યા? સ્થળ સુધી અમને નથી પહોંચવા દીધા. અત્યારે અમે આહવા પોલીસ સ્ટેશને છીએ અને વઘઈની જે ટીમ છે તે બધી વઘઈ પોલીસ સ્ટેશને છે. તો આ જે કાર્યક્રમ શું હતો? વિરોધ પ્રદર્શન નો હતો. તો આ આખા ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પોલીસની કાર્યવાહીને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ આમાં તો પોલીસ તો એક મોહરો છે. જ્યારે કોઈ પણ વિરોધ પ્રદર્શન થાય કે કોઈ પણ સરકાર ઉપર એવું આવે ત્યારે એ પ્રથમ તો પહેલા તો પોલીસને જ આગળ કરીને બધું કામ રોકવામાં આવે. પોલીસને જ આ લોકો હાથો બનાવે. એ લોકો તો કોઈ હાથો બનવાનું નથી. સરકાર પોલીસ ને આગે કરી અને બધાને બીવડાવે, બીજું તો શું કરી શકે? શું માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે આ તાપી નર્મદા પાર રિવર લિંક યોજનાનો શ્વેત પત્ર સરકાર બહાર પાડે અને જાહેરમાં એને રદ કરે. શ્વેત પત્ર અમને જોઈએ. ભાજપના નેતાઓ તો કહી રહ્યા છે કે આમાં કોંગ્રેસ દ્વારા ખોટી ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ બાબતે તમારું શું કહેવું છે? આદિવાસી સમાજને અમે ગેરમાર્ગે અમે પણ કીધેલું છે, તમે ધરમપુર આવો. તમે સાંસદ ધવલ પટેલ સાહેબને પણ કીધેલું ધરમપુર આવો. જે નેતાઓને લાગુ પડતું બધાને, મુખ્યમંત્રી બધાને કીધેલું તમે ધરમપુર આવી અને જાહેર સ્ટેજ ઉપરથી બધું આપો ને લોકોને માહિતી આચી કે શું છે. લોકો સામે બેસીને વાત કરો તો જેથી કરીને લોકોને બી ગેરમાર્ગે કોઈ નો દોરાય. એમાં ગેરમાર્ગે દોરવાનો પ્રશ્ન જ નથી. સરકાર ખુદ એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જ બધું લખેલ છે કે ડીપીઆર કમ્પ્લીટ છે. બરોબર છે. અને હમણાં જે લેટર એક આવેલો છે એમાં લખેલું છે કે જે સંત ધવલભાઈ જે લેટર બતાવતા છે કે રદ કરેલો છે, એ રદમાં નથી. એમાં એવું લખેલું છે કે ફર્સ્ટ પ્રાયોરિટી માંથી આ ડેમ કાઢી નાખવામાં આવ્યો છે. એટલે કોઈ પણ તમે મારી ઘરે લગ્નમાં આવો કે બીજાના ઘરે લગ્નમાં જવાનું તો તમારું પણ નિયમ હોય ને કે મારે પેલા મનીષભાઈ ની ઘરે જવું છે પછી મારે આની ફર્સ્ટ પ્રાયોરિટી એમ. એ જ રીતે આ લોકો શું કર્યું કે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અત્યારે બીજો ડેમ લીધો, બીજું કોઈ પણ લીધું અને સેકન્ડમાં રાખ્યું છે ડેમ, પણ રદ નથી કર્યું આ લોકોએ એમ. ઓકે, તો આપ હવે શું રણનીતિ છે આપની? હવે તમે જવાના છો ત્યાં કે પછી? અમને તો નહીં જાદે છે. હમણાં અમારા ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ ત્યાંથી નેક્સ્ટ રેલી કઈ યોજવાના છે, એટલું ત્યાંથી જાહેર કરશે. એટલે પાછું આ આંદોલન અમારું ચાલુ જ રહેશે જ્યાં લગી ટૂંકમાં શ્વેત પત્ર નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.
ઓકે, ખૂબ ખૂબ આભાર મનીષભાઈ, તમે અમારી સાથે જોડાયા વાત કરવા બદલ. આ હતા કોંગ્રેસના નેતા મનીષ માર્કણા. તેમનું કહેવું છે કે આજે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટનો જે વિરોધનો કાર્યક્રમ વલસાડના ધરમપુર ખાતે રાખવામાં આવ્યો હતો, તે પોતે ડાંગથી વલસાડ જઈ રહ્યા હતા. દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા. તે દરમિયાન આખી આ સમગ્ર ઘટના સામે આવી, તેને લઈને તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ